કેશોદના સરદારનગરમાં રહેતા કોળી સમાજના લખમણભાઈ કાળાભાઈ મકવાણા 95 વર્ષની વયે અવસાન પામ્યા હતા। આ વયોવૃદ્ધ વડીલે દેહ છોડતા તેમના પરિવારે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉત્તરક્રિયા કરવા નિર્ધાર કર્યો હતો, જેમાં દિવંગત આત્માને શાંતિ મળે તે માટે 12મું કરવાની સાથે 1.5 વર્ષની બાળકી સાથે પરિવારના 22 પુરુષોએ એક સાથે માથે મુંડન કરાવ્યું હતું। પ્રવર્તમાન સમયમાં લોકો પાસે સમય ન હોય અને તેને કિંમતી ગણી વેડફવો ન જોઈએ તેની વિપરીત વિચારધારાઓ પ્રમાણે વયોવૃદ્ધ સદગત આત્માને તેમના પરિવારને આગળ લાગવા દિવસ રાત મહેનત કરી જિંદગી ઘસી નાખી હોય, જો તે આત્મા આ લોકમાંથી વિદાય લે અને તેની ક્રિયાકર્મ પાછળ પરિવારને જો સમય ન મળે તો આ ભાવ નિર્થક ગણાય તેવું વિચારનાર સદગતના પુત્ર રાજેશભાઈ મકવાણા સહિતના પરિવારના 23 સભ્યોએ સદગતનું ઋણ અદા કરવા એક સાથે માથે મુંડન કરાવ્યું છે, જે ઘટના વિરલ કહી શકાય। આ અંગે ભૂદેવ ભાસ્કર રમેશચંદ્ર વ્યાસે જણાવ્યું કે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે સદગત પુરુષ આત્મા પાછળ 12મું કરવાથી તેમના આત્માનો સ્વર્ગમાં વાસ થાય છે અને તેને શાંતિ પ્રાપ્ત છે। હાલ સમયમાં બે ભાઈઓમાં એક જ ભાઈ મુંડન કરાવતો હોય અથવા વાળની લટ કપાવતો હોય ત્યારે પરિવારના 23 સભ્યોએ મુંડન કરાવતા મારી જાણ પ્રમાણે આ વિરલ ઘટના કહી શકાય। હું રાજુભાઈ લખમણભાઈ મકવાણા, સરદારનગરનો રહેવાસી। તેમના થકી ધરતી પર અવતરણ થયું, તેમણે સંસ્કાર આપ્યા, એ જ્યારે અમારી વચ્ચે વિદાય થયા તો તેના માટે સમય ફાળવી આર્થિક, માનસિક, શારીરિક યોગદાન આપણું સર્વશ્રેષ્ઠ બીજું કોઈ કાર્ય ન હતું। તે હેતુ આજના યુવાનો સંદેશો આપવા આ મુંડન કરાવવા પવિત્ર કાર્યક્રમ પરિવારના તમામ ભાઈઓએ જોડાયા છીએ। હું લખમણભાઈ કાળાભાઈ લખમણભાઈનો પુત્ર। મારા પપ્પાનું પરિવાર 70 વ્યક્તિનો પરિવાર છે, તેમાંથી અમે કુલ એક બાળક સહિત 23 જણાઓએ મુંડન કરાવ્યું છે। તો આ સંદેશો એટલા માટે દેવાનો છે કે આજના સમયમાં કોઈ એટલો ટાઈમ કાઢતું નથી, અમે બહારનું રાખ્યું છે, અમે પણ બીજી જ છીએ, પણ છતાં પણ આ શું છે એક એવો અવસર હોય છે કે જેના માટે આપણે સમય કાઢવો પડે છે। બસ આજે મારે એટલું જ જણાવવાનું છે કે તમામ જો આ રસ્તો અપનાવે તો વધારે સારું।